દ્રાક્ષ અને કાજુ બદામ ને એવું બધું છે આપણે લાડવા બનાવવાના છે તો એમાં નાખશું ચાલો હવે નાખી દેવી જો આ ગોંદર નાખે છે ગોંદર પણ નાખવો પડે લાડવામાં એટલે ગોંદર નાખે છે જો આ હાકર નાખી છે ઉપર હું આપણે બનાવી છીએ લાડવા બનાવી છીએ મેં ઘીના લાડવા બનાવી છીએ જો આ પાકના લાડવા બનાવી પાકના લાડવા છે જો બનાવી છીએ મેં આ શિયાળો છે એટલે આવા લાડવા ખાવી તો સારું અમારે શું કપા બપા વીણવી છે ને એટલે કપા વીણવી આમાં લાડવા ખાવી ને તો કંઈક શક્તિ આવે શું કેવું તારું એ જો અહીંયા ઢોળી નાખ્યું હવે અમારે સાતુબેન પણ અહીંયા બેઠા છે આ વાળ બાળ જો કેવા કરી નાખ્યા છે માથું બાથું વળાવતા નથી આવી રીતે નકરા રખડે હે અને આનું નામ છે ઉડીસા શું તારું નામ છે ઉડીસા અને આનું નામ તો મારે નથી લેવું તારું નામ શું છે હે તારું નામ શું છે સંજ્ઞાન મમ્મી તારું નામ છે પણ એમને તારું હાસુ નામ શું છે મારું નામ સંગીતા હા બરોબર જો એનું નામ આપણે નથી લેવું જો આ લાડવા બનાવીએ છીએ મેં મસ્તના તો શિયાળાની સિઝન છે એટલે બનાવી મેં અને આ બાજુ અમારે નકરા ભાગ ખાય છે આ બેન ભાગના ભોગી છે આ બેન લાડવા ખાય જો દુકાને ભાગ લાવી છે એ જો દે તો મને શું લાવી તું ભાગ ટીકડ્યું જો દે તો લે આ ટીકડીયું લાવી છે એક આ બાજુ થી અમારે જો પતંગ ઉડાડીને આયા બેન હવે જાઓ લઈ આવો તું એવી ટીકડીયું લઈ આવ ટીકડીયું લેવી છે ને એવી હાલો પૈસા લઈને લઈ આવો જાઓ સંધ્યા તું આની હારે જા અને અહીંયા અમારે જો સાતુબેન બેઠા છે જાઓ બધા પૈસા વાપરી આવો ક્યાં એટલે આ જો અહીંયા ગલુડું પણ આવી ગયું છે અમારે ઘીરે ડેલો ખોલ્યો એટલે તરત ગલુડું વી આવે જો મસ્તિકાના લાડવા ગોળ ગોળ બને છે ગરમ લાગે છે જો આવી રીતના એ ગલુડાને બહાર મૂકીએ ને કે આ બધા લાડવા તમારા ડો ખાઈ જશે અમારે સાતુબેન પણ લાડવા બનાવે છે આવા જબલા પહેરવા પડે ગરમ ન લાગે એટલે જો આવા જબલા પહેરીને લાડવા બનાવવા પડે કારણ કે ગરમ ન લાગે એક લાડુ બની ગયો છે મસ્તનું મોઢામાં પાણી આવી જાય એવો બનાવ્યો છે આ બીજો લાડુ સરસ મજાના લાડુ બની રહ્યા છે મસ્તના જો આ છોકરા રહ્યા ને લાડવા ખાવા આટું થઈને જો આ પડખે બેહી ગયા છે સાતુબેન ના મોઢા પાણી નથી આવી ગયું ને જો તો મોઢું પાણી નહીં આવી ગયું ને હા જાઓ બધા રમવા વ્યા જાઓ પંગોઠી વાળા બેજા અને લાડવા મીણ ખાવા આવે જો લાડવા સાતુબેન તો ખાવા તક મીણે જો મસ્તના લાડુ બની ગયા છે સુપર ગોળ ગોળ આમાં જો કાજુ નાખ્યું છે બદામ નાખ્યું છે અને દ્રાક્ષ પણ નાખ્યું છે જો આ રીતના બન્યા છે એડી
એટલે આ ગલુડું નકરું ખાવા જ આવતું લાગે. ખાના હે ખાના હે ઓ એમ ન કરાય તમે ગાંડા કાઢો છો હાવ. જો મિત્રો એક કાળના આપણે લાડવા બનાવી નાખ્યા છે. એટલા બનાયા છે. 1 કિલો ઘી હતું અને કંઈક બદામ ને કાજુ ને એટલું કેટલું કાજુ બદામ ને એવું કેટલું હતું એલી બધું તે કિલો. કિલો. હા. તો એ મેં જો આ શિયાળામાં કિલો ઘીના લાડુ બનાવવાના છીએ અને એ આરોગી જવાના છીએ. કિલોના. 1.5 કિલોના 1.5 કિલો ઘી મેં શિયાળામાં આરોગી જવાના છે. જો ઘી પણ કેવું છે મસ્ત. જો મિત્રો આ ઘી ભેંસનું છે અને આ ભેંસના ઘીના ભાવ અત્યારે 1000 રૂપિયા છે. એટલે 1000 રૂપિયાનો કિલો ઘી લીધું છે. બદામ લીધા છે. પછી આ શું કહેવાય ગોંદર લીધો છે અને આવી રીતનું ટોપરું ને બોપરું બધું થઈને કેટલાકના બન્યા છે. કેટલાક બને હે બોલ તો ખરી કેટલાકનું બને. બને 2-2.5 ના. આ 2000-2500 ના લાડવા ખાઈ જવાની છે. 2-2500 ના લાડવા ખાવાની છે શિયાળામાં. જો ઉરું તું શું ખાઈશ? ચોકલેટ ખાસ.